હરિઓમ બેટા, આજના દિવસે આપણે આંકડાશાસ્ત્રની અંદર તમારા ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તમે જાણો છો એ પ્રમાણે તમારું જે ચેપ્ટર નંબર 2 છે સુરેખ સહસંબંધ એ ઓલરેડી આપણે ફિનિશ કરી ચૂક્યા છે. અને આજના દિવસે એના જેવું જે ચેપ્ટર નંબર 3 કે જેનું મેઇન હેડિંગ છે સુરેખ નિયત સંબંધ, એની આજના દિવસે આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરની શરૂઆત કરીએ પહેલા આપણે જોઈ લઈએ કે આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં તમને લોકોને કયા કયા વિભાગોમાં કેટલા માર્ક્સનું પૂછાય છે. સૌથી પહેલા જો આપણે ધ્યાનથી જોઈએ તો સુરેખ નિયત સંબંધમાંથી પહેલો જે પ્રશ્ન છે એ તમને લોકોને વિભાગ A માંથી પૂછાય છે. વિભાગ A એટલે વૈકલ્પિક પ્રશ્ન, જેમાં 1 માર્ક્સના પ્રશ્ન આવે એવો એક પ્રશ્ન તમને લોકોને પૂછાય તો એનો થયો આપણી પાસે 1 માર્ક. કેટલો માર્ક્સ? 1 માર્ક. ત્યાર પછી આપણે વાત કરીએ તો વિભાગ B જેની અંદર આવે છે એક વાક્યમાં ઉત્તર આપો. એ પણ આપણને એક પ્રશ્ન પૂછાય એટલે એનો પણ થયો આપણી પાસે 1 માર્ક. વિભાગ C જેની અંદર આવે છે ટૂંકા દાખલા. એક દાખલો 2 માર્ક્સનો હોય એવો એક દાખલો ચેપ્ટર નંબર 3 માંથી પૂછાય તો એનાથી આપણી પાસે 2 માર્ક્સ. ત્યારબાદ જો વિભાગ D ની વાત કરીએ તો વિભાગ D જેની અંદર આવે છે ટૂંકા દાખલા. એક દાખલો 3 માર્ક્સનો હોય આવો એક દાખલો ચેપ્ટર નંબર 3 માંથી પૂછાય તો એનાથી આપણી પાસે 3 માર્ક્સ. અને છેલ્લો જે પ્રશ્ન છે એ આપણને પૂછાય છે વિભાગ F માંથી, અને વિભાગ F એટલે કે મોટા દાખલા. એક દાખલો તમને બોર્ડની એક્ઝામની અંદર 5 માર્ક્સમાં પૂછાય. કેટલા માર્ક્સમાં? 5 માર્ક્સમાં. આવો એક દાખલો વિભાગ F માંથી આવશે એટલે એનાથી આપણી પાસે 5 માર્ક્સ. આ બધું જો આપણે પ્લસ કરીએ તો આ એક જ ચેપ્ટરમાંથી આપણને બોર્ડની એક્ઝામની અંદર બેટા 12 માર્ક્સનું પૂછાય છે. અગાઉ જે ચેપ્ટર નંબર 2 આપણે કમ્પ્લીટ કર્યું એની અંદર પણ બોર્ડની એક્ઝામની અંદર 12 માર્ક્સનું પૂછાય છે, અને ચેપ્ટર નંબર 3 જે આપણે અત્યારે ભણવા જઈ રહ્યા છીએ એની અંદર પણ તમને બોર્ડની એક્ઝામની અંદર 12 માર્ક્સનું પૂછાય છે. એટલે 12 અને 12 24 માર્ક્સ. આ ચેપ્ટર જ્યારે આપણું ફિનિશ થશે ત્યારે સ્ટેટની અંદર તમારો 25% સિલેબસ ઓલરેડી ફિનિશ થઈ ગયો હશે. જે ચેપ્ટર તમે બેટા અત્યારે ભણી રહ્યા છો એ તમારા આંકડાશાસ્ત્ર વિષય માટે ખૂબ જ અગત્યનું છે. તો થોડા જે પ્રાથમિક કન્સેપ્ટ છે, પ્રાઇમરી લેવલના કન્સેપ્ટ સૌથી પહેલા આપણે ક્લિયર કરીએ. તમે જાણો છો એ પ્રમાણે ઓનલાઈન ટીચિંગની અંદર આપણે થિયરીને વધારે પડતો ભાર નથી આપતા. પ્રેક્ટિકલી પોર્શનનો જ આપણે જનરલી અભ્યાસ કરવાનો છે. તો દાખલાઓ ગણવા માટે જે થોડી અગત્યની માહિતી છે એ સૌથી પહેલા ચેપ્ટરમાં ધ્યાનથી આપણે સમજી લઈએ. ચેપ્ટરનું હેડિંગ તમે લોકો જુઓ તો ચેપ્ટરનું હેડિંગ છે સુરેખ નિયત સંબંધ. આ સુરેખ નિયત સંબંધનો સામાન્ય મતલબ શું થાય અને આ ચેપ્ટરની અંદર જે કામ આપણે દાખલાઓમાં કરવાનું છે એ કયા ટાઈપનું છે એ સૌથી પહેલા ધ્યાનથી આપણે સમજીએ. તો જે આપણે ચેપ્ટર નંબર 2 ભણ્યા સુરેખ સહસંબંધ, એની અંદર આપણે મેઈન કામ શું કર્યું? તો એની અંદર આપણું એક કામ હતું કે આપણને દાખલાની અંદર આપેલો હતો અહીંયા એક પ્રથમ ચલ અને બાજુમાં આપણને આપેલો હતો બીજો ચલ. આપણે શું કરતા? આ પ્રથમ ચલને સંકેતમાં આપણે x વડે દર્શાવતા અને બીજા ચલને આપણે સંકેતમાં દર્શાવતા હતા y વડે. હવે આ x અને y એ બંને વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે એ જાણવા માટે આપણે એક ગાણિતિક માપનો ઉપયોગ કરતા હતા, જે ગાણિતિક માપને કહેવાય સહસંબંધાંક, જેને આપણે સંકેતમાં દર્શાવતા હતા r વડે. આટલી વસ્તુ આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 2 માં બેટા ભણી ચૂક્યા છે. તો ચેપ્ટર નંબર 2 નું તમારું કામ થયું કે ભાઈ x ની માહિતી પણ આપેલી હોય, y ની માહિતી પણ આપેલી હોય. આ x અને y એ બંને વચ્ચે કયા પ્રકારનો સંબંધ છે એ જાણવા માટે આપણે ગાણિતિક માપનો ઉપયોગ કરતા, જે ગાણિતિક માપને આપણે કહીશું સહસંબંધાંક, તેને સંકેતમાં શું કહીશું? આપણે r કહીશું, જે ઓલરેડી આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર ભણી ચૂક્યા છે. પણ અત્યારે વાત કરી રહ્યા છીએ આપણે બેટા સુરેખ નિયત સંબંધ ચેપ્ટર નંબર 3. તો સર આની અંદર અમારે શેનો અભ્યાસ કરવાનો? તો અહીંયા પણ તમારી ચેપ્ટર નંબર 2 ની જેમ તમને લોકોને આપેલા છે અલગ અલગ પ્રકારના બે ચલ
આને કહીશું આપણે પ્રથમ ચલ અને બાજુમાં આપ્યો છે આપણને બીજો ચલ. નિયમ સેમ ચેપ્ટર નંબર 2 જેવો જ રહેશે બેટા. પ્રથમ ચલને સંકેતમાં દર્શાવાશે x વડે અને બીજા ચલને સંકેતમાં દર્શાવાશે y વડે. હવે આ ચેપ્ટરની અંદર મેઈન જોવાનું શું છે આપણે? ક્યારેક તમને લોકોને દાખલાની અંદર x ની કિંમત આપેલી હશે અને સામેની બાજુ તમારે બેટા y ની કિંમત શોધવાની છે. મતલબ ચલ x ની કિંમત તમારી પાસે છે અને ચલ y ની કિંમત તમારે દાખલાની અંદર શોધવાની છે. અથવા કદાચ એવું બની શકે કે દાખલામાં તમને લોકોને ચલ y ની કિંમત આપેલી છે અને સામેની બાજુ તમારે ચલ x ની કિંમત શોધવાની છે. આવી અલગ અલગ પ્રકારની બે શક્યતા તમારે બેટા આ ચેપ્ટરની અંદર ભણવાની છે. એનો મતલબ એ થયો કે દાખલામાં આપણને એક ચલની કિંમત આપેલી હશે અને સામેની જે બીજો ચલ છે એ બીજા ચલની કિંમત આપણે શોધવાની હશે. તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમને લોકોને દાખલાની અંદર એક ચલની કિંમત આપેલી હોય અને તમારે દાખલામાં બીજા ચલની કિંમત શોધવાની હોય ત્યારે ફરજિયાત તમારે ઉપયોગ કરવો પડે બેટા સુરેખ નિયત સંબંધનો. પ્રશ્ન અહીંયા એ છે કે સર આ સુરેખ નિયત સંબંધનો અમારે ઉપયોગ કરવાનો કઈ રીતે? ચલ x ની કિંમત આપી હોય તો ચલ y ની કિંમત કઈ રીતે શોધવાની? ચલ y ની કિંમત આપેલી હોય તો ચલ x ની કિંમત કઈ રીતે શોધવાની? એ વસ્તુ જરા ધ્યાનથી બેટા આપણે સમજીએ. હવે જ્યારે આપણને કોઈ પણ એક ચલની કિંમત આપેલી હોય અને બીજા ચલની કિંમત શોધવાની હોય તો આવા સંજોગોની અંદર તમારે બેટા ઉપયોગમાં લેવી પડે અહીંયા એક ચોક્કસ પ્રકારની સુરેખા. સુરેખા એટલે શું? સુરેખા એટલે જ્યારે ચલ x અને ચલ y વચ્ચેનો સંબંધ એક ચોક્કસ પ્રકારની સુરેખા દ્વારા નક્કી કરવામાં આવે, એક સમીકરણ દ્વારા નક્કી કરવામાં આવે. સુરેખા શબ્દનો જે સામાન્ય મતલબ છે એ સામાન્ય મતલબ કરીશું બેટા આપણે અહીંયા સમીકરણ. તો જ્યારે ચલ x અને ચલ y, આ ચલ x અને ચલ y વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ જ્યારે કોઈ સમીકરણ દ્વારા કે સુરેખા દ્વારા નક્કી કરવામાં આવે તો આવો જે આપણો સંબંધ છે એ સંબંધને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે સુરેખ નિયત સંબંધ. કે જે સંબંધ નિયત કરવામાં આવે છે શેના દ્વારા? તો કે ભાઈ સુરેખા દ્વારા, સમીકરણ દ્વારા. તો આવો જે સંબંધ છે ને એ સંબંધને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે સુરેખ નિયત સંબંધ. થોડાક પ્રેક્ટિકલી ટોપિક સાઈડ જઈએ આપણે કે સર આ એક ચલની કિંમત આપી હોય તો બીજા ચલની કિંમત તમને દાખલામાં મળે કઈ રીતે? તો એના માટે તમારે ઉપયોગ કરવો પડે સુરેખાનો અથવા સમીકરણનો. આ સમીકરણ કયા છે અને આ સુરેખા કઈ છે ધ્યાનથી આપણે સમજીએ તો એના માટે તમારે બેટા અલગ અલગ પ્રકારના બે સમીકરણો સૌથી પહેલા ધ્યાનથી સમજવાના છે. એમાં જે પહેલું સમીકરણ છે એ સમીકરણ છે આપણી પાસે y બરાબર a bx. આ ચેપ્ટરનો સૌથી અગત્યનો કન્સેપ્ટ તમે લોકો અત્યારે ભણી રહ્યા છો. આપણું પહેલું સમીકરણ છે y બરાબર a bx. આની અંદર શું થશે કે અહીંયા તમે જ્યારે x ની કિંમત મૂકો છો જે દાખલામાં તમને લોકોને આપેલી હોય તો સામેની બાજુ તમને કોની કિંમત મળે છે? y ની કિંમત. મતલબ જ્યારે આપણા દાખલામાં આ પ્રશ્ન હોય કે ચલ x ની કિંમત દાખલામાં તમને લોકોને આપેલી હોય અને ચલ y ની કિંમત તમારે દાખલામાં શોધવાની હોય તો તમારે આ સમીકરણનો ઉપયોગ કરવો પડે y બરાબર a bx. સામેની બાજુ બીજું એક સમીકરણ છે આપણી પાસે એ છે x b c1. સર આની અંદર શું હોય? તો અહીંયા જ્યારે તમે સમીકરણની અંદર y ની કિંમત મૂકો છો તો સામેની બાજુ આપણને કોની કિંમત મળે છે? x ની કિંમત મળે છે. મતલબ જ્યારે આપણા દાખલામાં આ પ્રશ્ન હોય y ની કિંમત આપેલી હોય અને x ની કિંમત શોધવાની હોય ત્યારે તમારે દાખલામાં બેટા આ સમીકરણનો ઉપયોગ કરવો પડે. તો પ્રશ્ન એ છે કે સર અહીંયા y અને x એ બંને પર કેપ કેમ કરવામાં આવે? આ ઉપર જે આપણે ત્રિકોણ જેવું દેખાય છે નાનું એ ત્રિકોણને આપણી પરિભાષામાં કેપ કહેવાય અને કેપનો ગુજરાતી મતલબ થાય ટોપી.
મતલબ તમારે x અને y બેને ટોપી પહેરાવવાની છે, બીજા કોઈને ટોપી પહેરાવવાની નથી. આપણે x અને y ને ટોપી પહેરાવવાની છે અને અહીંયા આપણે y ટોપી કે x ટોપી એવા શબ્દનો ઉપયોગ કરવાનો નથી. આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે y કેપ અને x કેપ. સર આ બંને પર કેપ શા માટે લગાવવામાં આવે? કારણ કે અહીંયા જે આપણે કિંમત મેળવીએ છીએ એ બેટા એક પ્રકારની અંદાજિત કિંમત છે કે જ્યારે x ની કિંમત 10 હોય ત્યારે y ની કિંમત કદાચ આપણને 40 મળી શકે. આ કિંમત અંદાજિત છે એટલા માટે y પર કેપ લગાવવામાં આવે છે. જ્યારે y ની કિંમત 40 હોય ત્યારે x ની કિંમત કદાચ 60 મળશે. આ અંદાજિત કિંમત છે એટલા માટે x ની ઉપર ફરજિયાત તમારે કેપ લગાવવાની છે. હવે આ જે બે સમીકરણ છે y કેપ બરાબર a bx અને x કેપ બરાબર b cy, આ જે બંને સમીકરણ છે એ બંને સમીકરણને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે નિયત સંબંધ રેખા. તમારા આ ચેપ્ટરનો સૌથી અગત્યનો ટોપિક. જે સુરેખા દ્વારા, જે રેખા દ્વારા x અને y વચ્ચેનો સંબંધ નક્કી કરવામાં આવે એવી જે રેખા છે એ રેખાને કહેવામાં આવે છે નિયત સંબંધ રેખા. અને આપણી પાસે તમે ધ્યાનથી જુઓ બેટા તો આપણી પાસે અહીંયા અલગ અલગ પ્રકારની બે રેખા ઉપલબ્ધ છે. આ બે રેખાની જો આપણે ધ્યાનથી વાત કરીએ તો આ જે પ્રથમ રેખા છે એ પ્રથમ રેખાને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે y ની x પરની નિયત સંબંધ રેખા. પહેલા શું છે અહીંયા y, પછી શું છે અહીંયા x. તો આ નિયત સંબંધ રેખાને કહેવામાં આવે છે y ની x પરની નિયત સંબંધ રેખા. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો પહેલા શું છે x અને પછી શું છે y. તો આ જે રેખા છે એ રેખાને કહેવામાં આવે છે x ની y પરની નિયત સંબંધ રેખા. આ ચેપ્ટરની અંદર આપણે જેટલા પણ દાખલાઓ ગણીશું એ બધા દાખલાઓની અંદર તમારે બેટા મેં આ ટોપિકની વાત કરવાની છે નિયત સંબંધ રેખાની. તો નિયત સંબંધ રેખાના પ્રકારો કેટલા થઈ ગયા આપણી પાસે? બે. કયા કયા? y ની x પરની નિયત સંબંધ રેખા અને x ની y પરની નિયત સંબંધ રેખા. હવે પ્રશ્ન એ છે કે સર આ બંને નિયત સંબંધ રેખા અમારે દાખલામાં મેળવવાની કઈ રીતે હોય? આ y ની x પરની x ની y પરની નિયત સંબંધ રેખા કઈ રીતે મળે એ બેટા હવે આપણે જોઈએ છીએ.